गुड आफ्टरनून। धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 16 है एनो अभ्यास आपणे करता हता। हवे चैप्टर 16 प्रकाशनी अंदर आपणे अगाऊ शुं जोयुं एनी आपणे थोड़ी चर्चा करीए तो सौथी पहला आपणे जोयुं हतुं के कोई पण वस्तु आपणने क्यारे देखाय छे। कोई वस्तु क्यारे देखाय, कोईपण वस्तु त्यारे ज देखाय कि ज्यारे कोई वस्तु पर सौथी पहला कोई प्रकाशना स्त्रोतमांथी एनी पर प्रकाश आपात थाय अने त्यांथी ए भटकाईने एटले के અથડાઈને फरी पाछो फरे एटले के ए प्रकाशनुं परावर्तन थाय अने परावर्तित थयेला प्रकाशना किरणो ज्यारे आपणी आंखमां प्रवेशे त्यारे आपणने वस्तु देखाय छे। एटले के वस्तु देखाया पछी आपणे जोयुं के प्रकाशनुं परावर्तन। हवे परावर्तननी अंदर आपणे जोयुं हतुं के आपणे कोई एक લીસી ચળકતી સપાટી એટલે કે અત્યારે ઉદાહરણ તરીકે જો આપણે અરીસો લઈએ, હવે અરીસા ઉપર આપણે કોઈ પણ પ્રકાશ એટલે કે પ્રકાશના સ્ત્રોતમાંથી આપણે એ અરીસા ઉપર કોઈ એક બિંદુ પર અને ફક્ત આપણે પાતળા પ્રકાશનું એક કિરણ લઈએ અને કોઈ બિંદુએ છે પ્રકાશનું કિરણ છે આપાત કરીએ તો એ બિંદુએ અથડાઈને પ્રકાશનું કિરણ કેવું થાય છે તો કે ત્યાંથી પરાવર્તિત થાય છે અને એ એટલે કે કોઈ પણ રાખેલી સપાટીએ આપણે એને 90 અંશના ખૂણે જે રેખા દોરીએ એ રેખા લંબના નામે ઓળખાય છે। આ આપણા માટે આપાત કિરણ, આ છે એ પરાવર્તિત, આ વચ્ચે દોરેલો લંબ। कोईपण લીસી सपाटी पर आपणे આવી રીતના પ્રકાશનું કિરણ આપાત કરીએ તો એ ભટકાઈને ત્યાંથી પરાવર્તિત થાય છે। ત્યાર પછી આપણે પરાવર્તનના કેટલાક નિયમો જોયા હતા। નિયમ પહેલો એવો હતો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા લંબની વિરુદ્ધ દિશાએ હોય છે। એટલે કે લંબની ડાબી બાજુએ જો આપાત કિરણ હોય તો હંમેશા લંબની જમણી બાજુએ તમને શું જોવા મળે છે? પરાવર્તિત કિરણ છે એ જોવા મળે છે। ત્યાર પછી આપણે જોયું તો પરાવર્તનનો બીજો નિયમ। परावर्तनનો બીજો નિયમ એવો હતો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય એક જ સમતલની અંદર હોય છે, અલગ અલગ સમતલોમાં હોતા નથી। આપણે ધારી લઈએ કે XY પ્રકારની એક સમતલ તો એની અંદર જ ત્રણે જોવા મળે છે, બીજા સમતલની અંદર એ દેખાતું નથી। ત્યાર પછી આપણે એવું જોયું હતું કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો છે એ આપાત કોણના નામે ઓળખાય અને લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ પરાવર્તન કોણના નામે ઓળખાય છે, પરાવર્તિત કોણના નામે પણ ઓળખાય છે। આવા અને એના પછી આપણે ત્રીજો નિયમ એવો ભણ્યા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય હંમેશા કેવું હોય છે તો કે એનું મૂલ્ય હંમેશા સમાન હોય છે। જેટલાના ખૂણે આપણે લંબ સાથે આપાત કિરણ જેટલાનો ખૂણો બનાવે, ઉદાહરણ તરીકે અત્યારે આ 60નો ખૂણો બનાવે તો આ સપાટી જો નિયમિત હશે તો આપણને અહીં કેવું જોવા મળશે તો કે આ પરાવર્તિત કોણ પણ આપણને 60 અંશનો જ જોવા મળે છે। આ ત્રણ પરાવર્તનના નિયમો આપણે અભ્યાસ કર્યા હતા, પરંતુ હવે પરાવર્તનના નિયમો છે એ કામ કરતા નથી। ક્યારે નથી કરતા તો કે પરાવર્તનનો જે ત્રીજો નિયમ છે એ ફક્ત નિયમિત સપાટી ઉપર આપણે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરીએ ત્યારે આપણને જોવા મળે છે। જ્યારે ખરબચડી સપાટી હોય ત્યારે આપણે બધા આપાત કિરણો છે એ સમાંતર ફેંકશો તો આપણને પરાવર્તિત કિરણો છે એ સમાંતર મળતા નથી। ધારી લો કે આ ખરબચડી સપાટી છે, આપણે એના પર એકદમ સમાંતર કિરણો જ આપાત કરી છે। જો આ બંને રેખા એકબીજાને સમાંતર છે, બે એકબીજાને ક્યારેય અડકશે નહીં, પરંતુ આ ખરબચડી સપાટી ઉપર આપાત થઈને એ પરાવર્તિત કિરણો સમાંતર જ આવવા જોઈએ, એને બદલે કોઈ કામ જાય છે, કોઈ કામ જાય છે, કોઈ આમ જાય છે, બંને સમાંતર હોતા નથી। તો આવા પ્રકારને આપણે અનિયમિત પરાવર્તન અને જ્યારે કોઈ લીસી સપાટી હોય એના પર આપણે આપાત કરીએ તો આપાત કિરણ સમાંતર હોય અને પરાવર્તિત કિરણ પણ સમાંતર જોવા મળે છે, તો આને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ ને આપણે આને કેવું કહીએ છીએ? નિયમિત પરાવર્તન કહીએ છીએ, જે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એકબીજાને સમાંતર હોય છે। ત્યાર પછી આપણે અરીસામાં રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જોઈ હતી કે સમતલ અરીસામાં રચાતો પ્રતિબિંબ છે એમાં સીધું જોવા મળે, ચત્તું જોવા મળે છે, આભાસી જોવા મળે છે કે પછી કેવા પ્રકારનું જોવા મળે છે? બાજુઓ ઉલટાયેલી જોવા મળે છે। બાજુઓ ઉલટાયેલી જે જોવા મળે છે એ પાર્શ્વ વ્યુત્ક્રમની ઘટના નામે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે જોયું હતું કે બે અરીસાઓનું સંયોજન, એટલે કે ત્યાર પછી આપણે આગળ ભણ્યા હતા કે બે અરીસાનું સંયોજન।
બે અરીસાનું સંયોજન આપણે કરીએ તો બે અરીસાના સંયોજનથી આપણે સમતલ અરીસામાં ફક્ત આપણું એક જ પ્રતિબિંબ રચાય છે. સમતલ અરીસા સામે ઊભા રહો તો આપણું સીધું જોવા મળશે, એ આભાસી પ્રકારનું હશે. વસ્તુનું જેટલું કદ હશે એટલું જ એનું કદ હશે. અરીસાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર સમાન અંતરે હશે. એની અંદર બાજુઓ ઉલટાયેલી જોવા મળશે. આ સમતલ અરીસાના ગુણધર્મો છે. પરંતુ જ્યારે આપણે બે સમતલ અરીસાને ભેગા કરીએ તો હવે એની અંદર કેટલા તમને પ્રતિબિંબો જોવા મળે છે એની આપણે થોડીક ચર્ચા કરી હતી. એના માટે આપણે શરૂઆતમાં એવી પણ વાત કરી હતી કે જ્યારે પણ તમે વાળ કપાવવા જાઓ છો ત્યારે જે એક હોય છે પોતાના વાળ કપાઈ ગયા પછી શું કરે છે તો પાછળના ભાગમાં એક અરીસો રાખે છે. પાછળના ભાગમાં અરીસો રાખે છે જેના કારણે એ પાછળના અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એ પરાવર્તિત થઈને ફરી પાછા આપણને ક્યાં દેખાય છે તો કે આગળના ભાગમાં દેખાય છે. આ આધારે તમે પાછળ કેવા વાળ કપાયા છે એ પણ જોઈ શકો છો. તો એની અંદર પણ શું છે, આગળ રાખેલો એક અરીસો અને પાછળ રાખેલો એક અરીસો, એટલે કે બે અરીસાનું સંયોજન થયું. ત્યાર પછી આપણે બીજો એક પદાર્થ જોયો હતો કે જે બે અરીસાના સંયોજન દ્વારા બને છે એની આપણે વાત કરી હતી. આ હતો પેરિસ્કોપ. પેરિસ્કોપની અંદર બે સમતલ અરીસા, અહીંયા જે કાટખૂણો જેવો ભાગ બને છે ત્યાં બે સમતલ અરીસા 45 અંશના ખૂણે એટલે કે આવી રીતના ત્રાંસા છે એ ગોઠવવામાં આવે છે. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે બંકરોમાં છુપાયેલા સૈનિકો છે એ નીચે બેઠા હોય ને બહાર કોઈ દુશ્મન દેશ આક્રમણ કરતું હોય તો એ દુશ્મન સૈનિકને જોવા માટે, પછી એના છે સબમરીન જહાજોમાં અંદર બેઠા બેઠા કેબિનની અંદર બહારનું જોઈ શકાય એના માટે આ પેરિસ્કોપનો ઉપયોગ થાય છે. અહીંથી પ્રકાશના કિરણો પહેલાં પડે છે, ત્યાંથી પરાવર્તિત થઈને આરીસા પડે ને ત્યાંથી ફરીથી પરાવર્તિત થઈને અહીંયા આપણે આંખ દ્વારા અહીંયા રહેલી વસ્તુ છે દૂરથી એનું આપણે પ્રતિબિંબ આપણે આંખ પર જોઈ શકીએ છીએ. આવા પ્રકારે બે અરીસાના સંયોજન વડે આપણે આપણાથી ઉપર રહેલી વસ્તુ છે એ જોઈ શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે બે અરીસાનું સંયોજન અલગ અલગ, એને બદલે બે અરીસા વચ્ચે આપણે કંઈક અંશનો ખૂણો બનાવીએ અને બે સમતલ અરીસાને ભેગા કરીએ તો એની અંદર કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો કે બે સમતલ અરીસા વચ્ચે આપણે કંઈક ખૂણો બનાવીએ. સૌથી પહેલાં સીધો 180 અંશનો રાખી દઈશું. એ બે અરીસા વચ્ચે એટલે કે બે અરીસા એકદમ સીધા આવી રીતના ભેગા કરી દઈએ તો એની વચ્ચે થયો 180 અંશનો ખૂણો છે. 180 અંશનો ખૂણો તો એની અંદર પ્રતિબિંબ કેટલા રચાય? એક જ રચાય. ત્યાર પછી આપણે ખૂણો ઘટાડતા જઈએ, ધીમે ધીમે 120 કરીએ તો એની અંદર 2 દેખાશે, 90 કરીએ તો આપણને 3 દેખાશે. જેમ જેમ આપણે ખૂણા ઘટાડતા જઈએ અને છેવટે બે અરીસા વચ્ચેનો ખૂણો 60, 10 એટલા અંશનો કરી નાખીએ તો આપણને ધીમે ધીમે પ્રતિબિંબની સંખ્યા વધતી જાય છે. જેમ કે આપણે વચ્ચે 10નો ખૂણો કરી નાખીએ, 180માંથી આપણે બે અરીસા વચ્ચે 10નો ખૂણો સાવ નાનો કરી આપણને એની અંદર 35 પ્રતિબિંબો જોવા મળે છે. એમ કે જેમ જેમ ખૂણા ઘટાડતા જાઓ એમ એમ પ્રતિબિંબની સંખ્યા ઘટી જાય છે. તો આવા આધારે તમે બે અરીસાના સંયોજનથી વધારે પ્રતિબિંબો મેળવી શકો છો. ત્યાર પછી આપણે એવું પણ જોયું હતું કે બે અરીસાને વચ્ચે કંઈ ખૂણો નહીં, એકબીજાને સમાંતર અરીસા, સમાંતર અરીસા જો બે ગોઠવવામાં આવે તો એની અંદર અસંખ્ય પ્રતિબિંબો જોવા મળે છે. એટલે કે બે અરીસાને એક્ઝેક્ટ આમ સામાસામી બંનેની ચળકતી સપાટી છે એ લાવી દેવામાં આવે તો એ બંનેની અંદર આપણે જે કંઈ પણ વચ્ચે વસ્તુ મૂકીએ અથવા તો આપણે હોઈએ તો એની અંદર કેટલા તો કે એની અંદર અસંખ્ય પ્રતિબિંબો રચાય છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે અત્યાર સુધી આપણે બે અરીસાનું સંયોજન કર્યું. અહીંયા પેરિસ્કોપની અંદર બે અરીસાનો ઉપયોગ, એના સિવાય આપણે બે અરીસા વચ્ચે કંઈક અંશનો ખૂણો બનાવ્યો અને બે અરીસાને સામાસામે રાખ્યા. હવે આપણે 2 થી વધારે અરીસા છે એનું સંયોજન કરીએ તો એના સંયોજનની અંદર આપણને શું જોવા મળે છે એ આપણે જોવાનું છે. હવે એના માટેની આગળની રચના છે કેલિડોસ્કોપ. હવે કેલિડોસ્કોપની રચનામાં સૌથી પહેલાં 3 સમતલ અરીસા, કેટલી લંબાઈના તો કે 15 × 4 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ છે એ 15 અને એની પહોળાઈ છે એ 4 સેન્ટીમીટર એવા પ્રકારના અરીસા આપણે લેવાના છે. એટલે કે આવા પ્રકારની 3 સમતલ અરીસાની એક સરખી પટ્ટી આપણે લેશું જેની લંબાઈ 15 હોય અને પહોળાઈ 4 હોય. આ 15 અને આ 4 એક સરખા એવા 3 સમતલ અરીસા લેવાના છે. હવે આ 3 સમતલ અરીસા લઈ લીધા પછી એ ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકમેકને સામે અંદરના ભાગમાં રહે એવા પ્રકારે આપણે એના વડે પ્રિઝમની રચના કરવાની છે.
એટલે કે ધારી લો આ અરીસો છે. હવે અરીસાની ચળકતી સપાટી અંદર રહે એ પ્રમાણે તમારે ત્રિકોણની રચના કરવાની છે. એટલે કે આવી રીતના ચળકતો ભાગ અંદર રાખી, બીજો ઊંધું, એટલે કે ચળકતી સપાટી ત્રણેયની અંદર રહે અને બહાર છે એ ખરબચડી અથવા તો જે લીસી પોલિશ કરેલ નથી એવી સપાટી આવે એ આધારે તમારે ત્રણેય જે અરીસાની પટ્ટીઓ છે એ પ્રમાણે ત્રિકોણ અથવા તો તમે એના સિવાય બીજી રચના ભણી ગયા પ્રિઝમ જેવી રચના બનાવવાની છે. પ્રિઝમ જેવી રચના બનાવશો એટલે કે તમને ત્રણ સપાટી એટલે કે ત્રણ બાજુઓ દેખાશે અને બે તમને ત્રિકોણ એટલે કે ફરતા. હવે જો એના માટે તમને સ્પષ્ટ આકૃતિ છે એ પાના નંબર 204 ઉપર તમને આપેલી છે. પ્રવૃત્તિ 16.6ની આકૃતિ એ, એમાં આકૃતિ એ જો આકૃતિ એની અંદર તમને ત્રણ અરીસાનો જો ચળકતો ભાગ અંદર દેખાશે અને એના આધારે મોટું ત્રિકોણના પાઇપ જેવી રચના કરી હોય ને એવી દેખાય છે. એટલે કે આપણે એને પ્રિઝમ બનાવ્યો કહેવાય. આવા આધારે આપણે પ્રિઝમની રચના બનાવવાની છે. આટલા થઈ ગયા પછી હવે આગળ શું, તો કે આવી પ્રિઝમ જેવી રચના બન્યા બાદ આવી આપણે પ્રિઝમ જેવી ત્રણ સમતલ રેખાને ભેગા કરીને ચળકતી સપાટી છે એ અંદર રાખી દીધી. અંદર રાખ્યા પછી હવે શું કરવાનું છે, તો કે હવે આને કોઈ એક ગોળાકાર પાઇપની અંદર આપણે આ પ્રિઝમ જેવી રચના બનાવી એને દાખલ કરી દેવાની રહેશે. આ પ્રિઝમ કરતાં એ વર્તુળાકાર જે આપણે પાઇપ લઈએ થોડોક મોટો હોય તો વધારે સારું રહે, જેના કારણે સરળતાથી છે એ પ્રિઝમ આપણે અંદર દાખલ કરી શકીએ. હવે આ પ્રિઝમ છે આપણે અંદર દાખલ કરી દઈએ પછી હવે પાઇપને બે ભાગ હશે. ધારી લો કે આ ગોળાકાર પાઇપની અંદર મેં પ્રિઝમ ગોઠવેલો છે. હવે હંમેશા ગોળાકાર ભાગને એક આ બાજુનું મુખ અને એક આ બાજુનું મુખ હશે. એમાંથી એક બાજુનો ભાગ છે ત્યાં તમારે શું કરવાનું, તો કે એક બાજુના ભાગને એક કાર્ડબોર્ડ જેવી સપાટી વડે ત્યાંને ઢાંકી દેવાનો છે. એટલે કે આપણે કોઈ પણ એક ભાગ છે એને ગોળાકાર કાર્ડબોર્ડ વડે આપણે એ સપાટી છે એને ત્યાં ઢાંકી દઈશું. એ કાર્ડબોર્ડ વડે ઢાંકી અને વચ્ચેના ભાગમાં એક નાનું એવું છિદ્ર બનાવશું કે છિદ્રની અંદરથી આપણે કાચની અંદરના ભાગમાં જોઈ શકીએ. ગોળાકાર પાઇપની અંદર દાખલ કર્યા પછી એના એક બાજુના ભાગ ઉપર આપણે કાર્ડબોર્ડ લગાવી દઈશું. કાર્ડબોર્ડ લગાવ્યા પછી ત્યાં વચ્ચેના ગોળાકાર ભાગ છે એ ગોળાકાર ભાગની નાનું એવું છિદ્ર બનાવશું જેના અંદરથી આપણે કાચના અંદર જોઈ શકીએ. હવે બીજી બાજુ શું કરવાનું છે, તો કે બીજી બાજુ તમારે આ બાજુ કાચ લગાવવાનો છે, આ બાજુ કાર્ડબોર્ડ. જો કાર્ડબોર્ડ છે એ કેવો છે, તો કે અપારદર્શક છે. તમે કાર્ડબોર્ડની આજુબાજુ નહીં જોઈ શકો, પરંતુ તમે કાર્ડબોર્ડની વચ્ચે જે છિદ્ર બનાવેલું છે એ છિદ્રમાંથી અંદરની બાજુ જોઈ શકો છો. જ્યારે એની બિલકુલ ઉલટી બાજુ એટલે કે જે ભાગ આપણે હજી ઢાંક્યો નથી એ બાજુ આપણે શું કરશું, તો કે એ બાજુ આપણે પારદર્શક કાચ છે એ લગાવીશું. પારદર્શક કાચ લગાવે કારણ કે પારદર્શક કાચ છે તમે એની આજુબાજુ જોઈ શકો. એટલે કે આ કાચમાંથી આ કાચનો અંદરનો ભાગ છે તમને દેખાશે. આ બાજુ જે કાર્ડબોર્ડ લગાવેલું છે કાર્ડબોર્ડમાંથી નહીં દેખાય પણ કાર્ડબોર્ડની અંદર કરેલા છિદ્રમાંથી આપણને અંદરનો ભાગ દેખાશે. હવે અહીંયા કાચ રાખ્યા પછી કાચના ઉપરના ભાગમાં આ રચના છે આખી ઊભી કરી નાખવાની. અહીંયા આપણે કાચ ઢાંકી દઈશું. પારદર્શક કાચ ઢાંક્યા પછી એ કાચની ઉપર આપણે થોડીક તૂટી ગયેલી બંગડીના ટુકડાઓ છે એ આપણે ઉપર નાખીશું. એટલે કે એને પરાવર્તક આપણે કાચ રાખ્યું કે જેની આરપાર આપણે જોઈ શકીએ. એ કાચની ઉપરના ભાગમાં થોડીક કાચની જે બંગડી તૂટી ગયેલા એકદમ નાના નાના ટુકડાઓ છે એ આપણે થોડાક રાખીશું. અને ટુકડાઓ છે આમ બહાર પડી ન જાય એના માટે ફરીથી કેવો, તો કે એના પર ફરીથી આપણે એક અરીસો અથવા તો કાચની રચના રાખી દેશું. એટલે કે એક પરાવર્તક કાચ, એની ઉપર થોડાક બંગડીના ટુકડા અને ફરીથી આપણે એને કોઈ પારદર્શક પદાર્થ વડે ઢાંકી દઈશું જેના કારણે ફક્ત એ ટુકડાઓ છે એ પડી ન જાય. હવે આ આધારે તમારું કેલેડોસ્કોપ તૈયાર છે. હવે કેલેડોસ્કોપ છે તૈયાર થઈ ગયા પછી હવે એક એની કાર્ય પદ્ધતિ. હવે જ્યારે પણ તમે આ બાજુ કાર્ડબોર્ડમાં નાનું છિદ્ર કરેલું છે એ છિદ્રમાંથી તમે આ ત્રણ સમતલ રેખાની પ્રિઝમ વડે જે રચના કરેલી છે એના અંદરના ભાગમાં જોવો છો. એના અંદરના ભાગમાં શું જોવા મળે છે, તો કે આપણી અંદર જે કાચની ટુકડાઓ નાખેલા છે બંગડીના ટુકડા એ અલગ અલગ પ્રકારની તરેહ એટલે કે રચના અથવા તો ભાત પણ તમે
કહી શકો। એવા પ્રકારની આપણે જેને અંગ્રેજીમાં કહી શકીએ ડિઝાઇન, એટલે કે એ કાચની બંગડીના નાના નાના ટુકડાઓ છે એ વિશિષ્ટ પ્રકારની રચના ડિઝાઇન તૈયાર કરે છે કે જે ખૂબ વિશિષ્ટ અને તમને જોવાની મજા આવે છે। હવે જોવાની મજા શા માટે આવે છે તો કે આપણે આ બાજુ કાચની બંગડીના ટુકડા નાખેલા છે, હવે એ કોઈ એક સપાટી અથડાશે। આપણે જોયું હતું જ્યારે આપણે બે અરીસા વચ્ચે કંઈક ખૂણો બનાવીએ છીએ તો કેટલા, તો કે ઘણા બધા પ્રતિબિંબો જોવા મળે છે। જ્યારે આપણે અહીંયા 3 સમતલ અરીસા લીધા અને એમને એક તો 60 અંશના ખૂણે રાખ્યા, કારણ કે જ્યારે પણ 3 એક સમાન પટ્ટી લો તેમની વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો કે 60 અંશનો ખૂણો બનશે। એટલે કે 3 સમતલ અરીસા વચ્ચે 60 અંશનો ખૂણો બનવાથી એ થોડાક બંગડીના ટુકડા છે એના ઘણા બધા પરાવર્તનો થાય છે। એના ઘણા બધા પરાવર્તન થઈને આપણને એની અંદર કોઈ ડિઝાઇન તરે અથવા રચના ઉત્પન્ન થઈ હોય એવું આપણને પ્રતિબિંબ રચાય છે। હવે આનો ઉપયોગ ક્યાં, જેમ કે આપણે જોયું કે આ પેરિસ્કોપનો ઉપયોગ આવા પ્રકારે થાય છે, તો કેલિડોસ્કોપ છે એક તો આપણે રમત તરીકે ઉપયોગ કરી શકીએ। કેલિડોસ્કોપમાં ફેરવો તો નવી રચના દેખાય, કારણ કે કાચના ટુકડાઓ છે એ પોતાની જગ્યાએથી હલી જાય, કાચના ટુકડાઓ છે પોતાની જગ્યાએથી જેવા હલશે તો હલશે એટલે નવા પ્રકારની ડિઝાઇન ઉત્પન્ન કરશે। એ ડિઝાઇન તમે જો ફરી પાછો કેલિડોસ્કોપ છે ને ગોળ ફેરવો, તમે આની અંદર એ વિશેષતા પણ છે કે તમે જેટલી વાર એ કેલિડોસ્કોપ છે એને તમે ગોળ ગોળ ફેરવશો દરેક વખતે તમે દરેક વખતે નવી જ ડિઝાઇન જોવા મળે છે। આનો ઉપયોગ કલાકારો જે કોઈ પ્રકારની દિવાલ પેઇન્ટિંગ કરતો હોય અથવા તો કોઈ પ્રકારની સાડી ઉપર ડિઝાઇન તૈયાર કરતો હોય, એટલે કે જે કલાકારો છે જેને કોઈ જગ્યાએ નવી ડિઝાઇનની જરૂરતો છે એ ડિઝાઇનની તરે, કારણ કે આમાં દરેક વખતે અલગ પ્રકારની ડિઝાઇનનું તમને પ્રતિબિંબ જોવા મળશે, કારણ કે કાચના ટુકડાઓ છે દરેક વખતે જૂની હતી એ જ પ્રમાણે ગોઠવાઈ રહેવાના નથી, કારણ કે તમે આની અંદર ઘણા બધા ટુકડાઓ નાખ્યા હશે એટલે કે તમને દરેક વખતે એ અલગ અલગ આકારે ગોઠવાઈ જશે, અલગ અલગ આકારે ગોઠવાઈ જાય, જેના કારણે એની અંદર રચાતું પ્રતિબિંબ પણ તમને દરેક વખતે અલગ અલગ જોવા મળશે, એટલે કે દરેક વખતે તમને અલગ પ્રકારની રચના જોવા મળે। એટલે કે આવા પ્રકારે કલાકારો છે અલગ પ્રકારની વિશિષ્ટ ડિઝાઇનો જોવા માટે એ આ કેલિડોસ્કોપનો ઉપયોગ કરે છે। તો આ થઈ કેલિડોસ્કોપની રચના કે જેમાં પણ આપણે 2 થી વધારે સમતલ અરીસાનું સંયોજન છે અને હંમેશા સંયોજન એટલે શું તો કે 2 થી વધારે આપણે પહેલાં 2 અરીસા લઈને પણ મેળવ્યું, હવે 3 અરીસા લઈને આપણે કેલિડોસ્કોપની રચના કરીએ તો આપણને આવા ઘણા બધા એના પ્રતિબિંબો છે એનાથી નવી રચના ઉત્પન્ન થતી હોય એવું આપણને દેખાય છે। હવે આના પછી આપણે પ્રકાશના પરાવર્તન માટે આપણે ધોરણ 7ની અંદર એવું ભણી ગયા કે સૂર્યપ્રકાશ છે એ સફેદ કે રંગીન, સૂર્યપ્રકાશ છે એ સફેદ છે કે રંગીન છે એના માટેનો આપણે ધોરણ 7ની અંદર એક પ્રયોગ આવી ગયો કે તમારી પાસે આવા જ પ્રકારની પ્રિઝમ જેવી રચના હોય। હવે એ પ્રિઝમ ઉપર જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ છે એ આપાત થાય છે સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન। હવે સૂર્યપ્રકાશ છે આમ તો આપણે જોઈએ તો આપણને કેવો સફેદ લાગે છે, પણ સૂર્યપ્રકાશ ખરેખર સફેદ, હવે સફેદ રંગ શું છે તો કે સૂર્યપ્રકાશમાં રહેલો સફેદ રંગ છે એ 7 રંગોનું મિશ્રણ છે। આવું આપણે ધોરણ 7ની અંદર ભણી ચૂક્યા છીએ। એના માટે આપણે એક રચના કરી હતી, આવા જ પ્રકારે એક પ્રિઝમ હોય। હવે આ પ્રિઝમ ઉપર જ્યારે આપણે શું કરીએ છીએ, પ્રિઝમ ઉપર દૂરથી કોઈ સૂર્યપ્રકાશનું કિરણ એના પર આપાત થાય છે તો એ પ્રકાશનું કિરણ છે એને આપણે કોઈ પડદા ઉપર મેળવવાનો પ્રયત્ન કરીએ તો એના ઉપર આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે છે। જ્યારે આપણે દૂરથી પ્રિઝમ ઉપર કોઈ સૂર્યપ્રકાશ આપાત થાય એટલે કે દૂરથી આ સૂર્યમાંથી આવતા કિરણો છે, હવે આ સૂર્યમાંથી કોઈ એક સૂર્યપ્રકાશ છે એ પ્રિઝમ ઉપર આપાત થાય છે। હવે જ્યાં સુધી એ પ્રિઝમ ઉપર આપાત થાય છે એટલે પ્રિઝમને અટકે છે ત્યાં સુધી સૂર્યપ્રકાશ છે એનો રંગ કેવો છે તો કે સફેદ છે।
હવે જ્યારે એ પ્રિઝમમાંથી દાખલ થઈને બહાર નીકળે છે અને એ બહાર નીકળતા કિરણોને આપણે જો કોઈ પડદા ઉપર ઝીલીએ છીએ તો એના ઉપર આપણને 7 રંગનો પટ્ટો છે જોવા મળે છે, જેના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે સૂર્યપ્રકાશ છે શું છે તો કે સૂર્યપ્રકાશ સફેદ છે, પણ સફેદ રંગ છે એ 7 રંગોનું મિશ્રણ છે. જ્યારે આવી રીતના સૂર્યપ્રકાશના કિરણો જ્યારે માધ્યમ બદલે છે, જો પેલા સૂર્યના પ્રકાશના કિરણો કયા માધ્યમમાં હતા તો કે જ્યારે હવામાંથી આવે છે ત્યારે એ વાયુવાળા માધ્યમમાં હતા. હવે જ્યારે એ સૂર્યપ્રકાશના કિરણો પ્રિઝમમાં દાખલ થાય છે, પ્રિઝમનું કેવું માધ્યમ કહેવાશે? પ્રિઝમ છે એ ઘન પદાર્થ છે, એટલે કે જ્યારે ઘન પદાર્થની અંદર એ જ સૂર્યપ્રકાશ દાખલ થાય છે, જેના કારણે એ 7 રંગોનું વિભાજન થઈ જાય. સૂર્યપ્રકાશ 7 રંગનો બનેલો છે, એનું વિભાજન થઈ જાય છે ને આપણને 7 રંગો છે આવી રીતના પડદા ઉપર જોવા મળે છે. એના આધારે કહેશે કે સૂર્યપ્રકાશ છે એ ભલે સફેદ છે, પણ સફેદ રંગ છે એ 7 રંગોનું મિશ્રણ છે. આવું ધોરણ 7ની અંદર ન્યૂટનની તકતી આવી તમારે ધોરણ 7ની અંદર ન્યૂટનની તકતી પણ આવી ગઈ. ન્યૂટનની તકતીની અંદર તમે આવી એક વર્તુળાકાર ચકડી તૈયાર કરી હતી. હવે આ ચકડી છે એમાં તમે આમ 7 રંગો પાડેલા હતા, એ દરેકની અંદર તમે અલગ અલગ રંગો પૂરો, એકમાં જાંબલી, એકમાં વાદળી, એકમાં લીલો, પીળો, આવી રીતના 7 રંગો ચકડીમાં તમે તૈયાર કરી દો. અને પછી આ ચકડીને તમે ગોળ ફેરવશો, એકદમ વધારે ઝડપથી તમે એ ચકડીને ગોળ ફેરવો છો તો એ 7 રંગની ચકડી છે એ બધા રંગોનું વધારે ગતિમાં ફરવાને કારણે બધા જ રંગોનું શું જોવા મળે છે તો કે ત્યાં બધા જ રંગોનું મિશ્રણ જોવા મળે છે. અને મિશ્રણ જોવા મળવાથી એ આપણને ધીરે ધીરે એ ન્યૂટનની તકતી છે એ સફેદ જોવા મળે છે. એટલે કે જ્યારે પણ 7 રંગોની ચકેડીને આપણે વધારે ઝડપથી ફેરવીએ છીએ ત્યારે એ ચકેડી છે એ આપણને સફેદ રંગની બનેલી હોય એવો આભાસ થાય છે. એટલા માટે એને કેવી કહેવાય છે? ન્યૂટનની તકતી કહેવામાં આવે છે. બનેલી છે એ 7 રંગોની, પરંતુ જ્યારે 7 રંગોનું મિશ્રણ થઈ જાય છે ત્યારે એના વડે આપણને કેવી દેખાય છે? 7 રંગોના મિશ્રણ વડે ન્યૂટનની તકતી છે એ આપણને સફેદ જણાય છે. ફરી પાછી આપણે જો એ તકતીને અટકાવી દઈએ, એટલે કે ચકડીને આપણે ગતિ ઘટાડી દઈને ઊભી રાખી દઈએ તો ફરી પાછળ આપણને 7 રંગોના પટ્ટા અલગ અલગ દેખાવા લાગે છે. જેના આધારે એમ કહી શકીએ સૂર્યપ્રકાશ સફેદ જ છે, પણ સફેદ રંગ છે એ 7 રંગોના મિશ્રણથી બનેલો છે. અને આવી રીતના 7 રંગોનું વિભાજન કરો અને એને તમે વધુ ઝડપથી ફેરવો તો એમાં શું જોવા મળશે તો કે તમને ફરીથી સફેદ તરીકે પ્રાપ્ત થાય છે. હવે આની અંદર આપણે જોયું કે આવા આધારે પ્રિઝમ છે એક પ્રકારની રચના છે. પ્રિઝમની અંદર 3 ચોરસ અને 2 ત્રિકોણથી પ્રિઝમ બનેલો છે. કે પ્રિઝમની સપાટી તો કે પ્રિઝમને કુલ 5 સપાટી હોય, એમાંથી 3 ચોરસ અને 2 ત્રિકોણ, આવા પ્રકારે પ્રિઝમની સપાટી છે એ બનેલી હોય છે. 3 ચોરસ, જો એ જ વાત આપણે ક્યાં કરી તો કે કેલેડોસ્કોપમાં કરી. અહીંયા આપણે લંબચોરસ પટ્ટી લીધી છે, બાકી પ્રિઝમની અંદર કેટલા તો કે આને આપણે અડધી કરી નાખીએ તો આપણા માટે ચોરસ બની જશે. અને આવા જ આધારે આપણે આની રચના કરી શકીએ. તો કે આનો આકાર જે પ્રિઝમ જેવો છે એવું શા માટે કહીએ છીએ તો કે આને આપણે જોડીએ છીએ ત્યારે જો આ ભાગમાં ત્રિકોણ બને છે કે નહીં, એ ભાગમાં ત્રિકોણની જગ્યાએ ત્યાં શું હોય છે? ત્રિકોણનો કાચ જેવી પારદર્શક વસ્તુ લગાવેલી હોય છે. એટલા માટે ત્યાં પ્રિઝમની કુલ 5 સપાટી અને એમાંથી 3 ચોરસ અને 2 ત્રિકોણ હોય છે. હવે પ્રિઝમ છે એ આપણા ઘરે ઉપલબ્ધ નથી, આપણી પ્રયોગશાળામાં ને બધે હોય છે. હવે ઘરે તમારે પ્રિઝમ બનાવવો હોય તો કેવી રીતના બનાવી શકો તો કે ઘરે પણ છે તમે પ્રિઝમ બનાવી શકો છો. હવે ઘરે કેવી રીતના પ્રિઝમ બનાવે તો કે બધાના ઘરે એક સમતલ અરીસો હશે. પ્રિઝમ ઘરે બનાવવા માટે જોશે સમતલ અરીસો, પાણી અને કોઈ પાત્ર, વાટકા જેવું પાત્ર કે જેની અંદર આપણે પાણી છે ભરી શકીએ. હવે આપણે જોઈએ કે એક વાટકો છે એની અંદર આપણે પાણી ભરીએ છીએ. આપણે આ વાટકો લીધો. હવે વાટકો છે એની અંદર આપણે એક સમતલ અરીસો છે આવી રીતના વાટકાના ટેકાના આધારે ગોઠવીને મૂકી દઈશું. આ થઈ ગયું આપણું પાત્ર, આ થઈ ગયો સમતલ અરીસો. હવે તમારે આ પ્રકારની રચનાને તમે આની અંદર પાણી ભરી દેશો. આ પ્રકારની રચના તૈયાર થઈ ગયા પછી
તમારે એક એવો અંધારો ઓરડો પસંદ કરવાનો, દિવસ દરમિયાન એવો અંધારો ઓરડો પસંદ કરવાનો કે જેની બારીમાંથી થોડોક એવો સૂર્યપ્રકાશ છે એ આવતો હોય. હવે ધારી લઈએ કે આ ઓરડામાં છે. હવે ઓરડામાંથી કોઈ એક જગ્યાએ અહીંયા બારીની રચના આવેલી છે, અહીંયા બારી આવેલી છે. હવે આ બારીમાંથી સૂર્યપ્રકાશ આવે છે અને સૂર્યપ્રકાશ છે ક્યાં પડે છે તો કે બારીમાંથી એ સૂર્યપ્રકાશ આપણે જે પાત્ર તૈયાર કરેલું છે, પાત્રની અંદર પાણી છે અને પાણીની અંદર આપણે એ સમતલ અરીસો મૂકેલો છે. હવે જ્યારે પાણી અને સમતલ અરીસો ભેગા થાય છે ત્યારે સંયુક્ત રીતે એ પ્રિઝમ તરીકે વર્તે છે. એટલે કે હવે એ બંને સંયુક્ત રીતે પ્રિઝમ તરીકે વર્તશે અને આપણે જોયું કે પ્રિઝમ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશ પડે ત્યારે 7 રંગોનું વિભાજન થશે. તો એવી જ ઘટના છે આપણને અહીંયા જોવા મળે છે. હવે એ બારીમાંથી થોડો સૂર્યપ્રકાશ આવે છે અને એ સૂર્યપ્રકાશ ક્યાં પડે છે તો કે આપણે આ પાણી ભરેલા અને સમતલ અરીસા ગોઠવેલા પાત્રની અંદર પડે છે. હવે પાણી અને અરીસો બંને ભેગા મળીને પ્રિઝમ તરીકે વર્તે છે. પ્રિઝમ તરીકે વર્તશે એટલે કે આપણને 7 રંગનો પટ્ટો જોવા મળશે. એટલે કે અહીંયા સામેના ભાગમાં તમે સફેદ રંગનો પડદો ગોઠવો, સફેદ રંગનો પટ્ટો ગોઠવો, તમને સફેદ રંગના પટ્ટાના અહીંયા તમને 7 રંગના પટ્ટા છે એ આની અંદર એટલે કે તમે જે કાગળ રાખો છો એ પડદા તરીકે વર્તશે અને એ પડદાની ઉપર તમને આવા પ્રકારે 7 રંગના પડદાઓ છે એ જોવા એટલે રંગો છે એ જોવા મળે છે પડદા ઉપર. તો આવા આધારે આપણે તમે ઘરે પણ પ્રિઝમની રચના ગોઠવી શકો છો. જો તમારા બુકની અંદર પાના નંબર 205 એના ઉપર આકૃતિ આપેલી છે 16.3 પ્રકાશનું વિભાજન. એટલે કે આવા જ પ્રકારે પ્રકાશનું વિભાજન ત્યારે થાય છે કે જ્યારે માધ્યમ બદલાય છે. જો ત્યારે પણ માધ્યમ બદલાયું હતું. માધ્યમ ક્યારે બદલાયું હતું તો કે માધ્યમ છે પહેલાં પ્રિઝમ, સૂર્યપ્રકાશ છે હંમેશા વાયુમાંથી આવે છે અને પ્રિઝમ છે એ ઘન છે તો એ ઘનની અંદર દાખલ થાય છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ થઈ. સૂર્યપ્રકાશ છે પહેલાં આજુબાજુ વાતાવરણમાં વાયુ જશે એટલે કે ત્યારે માધ્યમ છે વાયુનું છે અને વાયુમાંથી પસાર થઈને એ પાણીમાં પ્રવેશે એટલે પાણી કેવું કે પ્રવાહી કહેવાય. એટલે કે એનું માધ્યમ બદલાય છે. એટલે કે જ્યારે પણ સૂર્યપ્રકાશના કિરણોનું માધ્યમ બદલાય છે ત્યારે શું જોવા મળે છે તો કે એની અંદર 7 રંગોના પટ્ટાનું આવી રીતના વિભાજન જોવા મળે છે. ત્યાર પછી આપણે મેઘધનુષ્યની રચના કહીએ. મેઘધનુષ્યની રચના પણ કંઈક આવી જ રીતે રચાય છે. તમે એટલા માટે જ આ ક્રિયાને જોઈ શકો છો કે મેઘધનુષ્ય હંમેશા કઈ ઋતુમાં સર્જાય છે. મેઘધનુષ્ય છે હંમેશા ચોમાસાની ઋતુની અંદર સર્જાય છે. ચોમાસાની ઋતુમાં જ શા માટે જોવા મળે છે તો આપણને ખબર છે કે ચોમાસાની ઋતુમાં હંમેશા વરસાદ પડ્યા પછી આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. હવે વરસાદ પડ્યા પછી હજુ પણ વાતાવરણની અંદર ભેજ હાજર હોય છે. ભેજ એટલે શું તો કે વાતાવરણની અંદર થોડા ઘણા અંશે ભેજ એટલે કે પાણીની માત્રા હાજર હોય. હવે ધારી લો કે અહીંયા બધે પાણીના ટીપાઓ એટલે કે વાતાવરણની અંદર પાણીના ટીપાઓ છે હાજર જ છે. હવે દૂરથી જ્યારે સૂર્યપ્રકાશ, હવે જ્યારે વરસાદ પતી ગયો, વાદળ બધા ખસી ગયા છે, પછી વાતાવરણની અંદર ભેજની માત્રા હાજર છે એટલે કે થોડા ઘણા અંશે ક્યાંક ક્યાંક પાણીના ટીપાઓ વાતાવરણની અંદર છે જ. હવે સૂર્યપ્રકાશ ધીરે ધીરે બહાર આવે છે અને એ સૂર્યપ્રકાશ જ્યારે એટલે કે દૂરથી આ સૂર્યપ્રકાશના કિરણો અહીંયા પાણીના ટીપામાંથી પસાર થાય છે. એટલે કે જો સૂર્યપ્રકાશનું માધ્યમ બદલાયું, પહેલાં સૂર્યપ્રકાશ છે એ કેવો હતો કે એ સૂર્યપ્રકાશ બાહ્ય વાતાવરણમાંથી આવે છે અને વાતાવરણમાંથી આવ્યા પછી એ પાણીના ટીપામાંથી પસાર થાય છે. પાણીના ટીપામાંથી પસાર થવાથી એનું માધ્યમ બદલાયું એટલે કે પાણીના ટીપા પ્રવાહી હશે એમાંથી પસાર થાય છે. એટલે કે સૂર્યપ્રકાશનું અહીંયા પ્રકાશનું વિભાજન એટલા માટે આપણને અહીંયા વર્તુળાકાર ચાપ સ્વરૂપે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. અને એટલા માટે જ મેઘધનુષ્ય હંમેશા સૂર્ય જે દિશામાં હશે એની વિરુદ્ધ દિશાએ તમને જોવા મળે છે. જેમ કે સવારે તમને મેઘધનુષ્ય દેખાયું છે તો સવારના મેઘધનુષ્ય હંમેશા કઈ દિશામાં દેખાય તો સવારે મેઘધનુષ્ય હંમેશા પશ્ચિમ દિશામાં દેખાય. કારણ કે સૂર્ય છે પૂર્વ દિશામાં છે, સૂર્યની વિરુદ્ધ દિશાએ મેઘધનુષ્ય દેખાય છે. એટલે સૂર્ય જો પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમમાં દેખાશે અને સૂર્ય છે એ ધીરે ધીરે આથમ એટલે કે સાંજનો સમય હોય, સૂર્ય અહીંયા હોય તો મેઘધનુષ્ય ક્યાં રચાશે તો કેમ ત્યારે મેઘધનુષ્ય છે એ પશ્ચિમ દિશામાં રચાય છે. અને મેઘધનુષ્ય પણ આવી જ રીતના જ્યારે સૂર્યપ્રકાશ છે એ પોતાનું માધ્યમ બદલે છે અને માધ્યમ બદલાવાને કારણે એનો સૂર્યપ્રકાશ જે સફેદ છે એનું 7 રંગોમાં વિભાજન થઈ જાય છે અને એ જોવા મળે છે. આવા પ્રકારે મેઘધનુષ્યની રચના, પ્રિઝમની રચના એટલે કે 7 રંગનો જે પટ્ટો છે આ રીતના માધ્યમ બદલાવાને કારણે આપણને જોવા મળે છે. અને અહીંયા આ પ્રિઝમ તરીકે વર્તું તો એ પણ એ જગ્યાએ આપણે અરીસાનો ઉપયોગ કરી શકીએ છીએ.
એ સિવાય પેરિસ્કોપ છે, એની અંદર આપણે 2 સમતલ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. 2 સમતલ અરીસા વચ્ચે આપણે કંઈક અંશનો ખૂણો બનાવીએ તો એની અંદર આપણને અલગ અલગ પ્રતિબિંબો જોવા મળે છે. જેમ કે જેમ જેમ આપણે ખૂણાની સંખ્યા ઘટાડતા જઈએ એમ પ્રતિબિંબની સંખ્યા કેવી તો કે વધતી જાય છે. ત્યાર પછી 2 થી વધારે આપણે 3 સમતલ અરીસાનું સંયોજન કરીએ તો આપણે કેલિડોસ્કોપ બનાવી શકીએ છીએ. અને કેલિડોસ્કોપની અંદર આપણને એક કાચની બંગડીના જે તૂટેલા કટકાઓ નાખ્યા છે તો એ કટકાઓની અલગ અલગ આપણને રચના જોવા મળે છે. તો અહીંયા સુધીનું આપણે ભણ્યા.